જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચરિત્રગાથા તેમજ તેમના આશ્રિત સંતો હરિભક્તોના પ્રેરક પ્રસંગો. એક વખત શ્રીજી મહારાજ ગામ ફરેણીમાં વેલાભાઈ સોનીને ત્યાં સભા કરીને બેઠા હતા. આ સભામાં મહારાજ આજે કૃપાવશ થઈ આશ્રિતજનો પર કૃપા વરસાવી રહ્યા છે. આ દિવ્ય આનંદની અનુભૂતિમાં સમય કેમ પસાર થઈ ગયો તે સંતો ભક્તોને ખબર જ ન રહી. સભા પૂરી થઈ મહારાજ ઓસરીમાં બિછાવેલા ઢોલિયા પર પોઢી ગયા અને મહારાજે આ જ રીતે સુપેડી ગામના સુથાર સ્ત્રી ભક્ત ટબીબાઈને દર્શન દઈને કહ્યું છે, બહેન ટબી, અમારે તારું બનાવેલું ભાતલું તથા દહીં ખાવું છે, તો તું સવારે ભાતલું અને દહીં લઈને ફરેણી ગામે આવી જજે. મને ઘણા સમયથી તારું ભાતલું અને દહીં ખાવાનો સંકલ્પ થાય છે, તો હવે તું જેમ બને તેમ વહેલાસર પહોંચી જજે, હો ને? આ પ્રમાણે સુપેડીના સ્ત્રી ભક્ત ટબીબાઈને સ્વપ્નમાં દર્શન દઈ દયાળુ પ્રભુએ ટબીબાઈને રાજી કરી દીધા. આથી આ હરખ ઘેલી ટબીબાઈ તે હાથમાં રહે ખરી? આજે તો આ ટબીબાઈના હરખનો પાર નથી. તેને થયું કે અરે, મને તો મહારાજે દર્શન આપ્યા, મહારાજને મારું ભાતલું અને દહીં ખાવું છે. જોને હવે હું મારા વહાલા માટે કેવું ભાતલું બનાવું છું. આજ તો મારા વહાલાને રાજી રાજી કરી દેવા છે. અરે, કોઈ દી ન ખાધું હોય તેવું ભાતલું મારા વહાલાને ખવડાવવું છે. હું કોણ ખબર છે? હું છું ટબી. પછી તો આ હરખ ઘેલી ટબીબાઈ તો સૂતા જ નહીં, ઝડપભેર ઉઠીને નાહી ધોઈ પૂજાપાઠ કરી માંડ્યા ભાતલું બનાવવા. સૌપ્રથમ ઘઉં તથા બાજરાનો લોટ ભેગો બાંધીને તેનો રોટલો બનાવ્યો. આ રોટલામાં ખાડા પાડી તેમાં ઘી ભર્યું. આ બનેલો રોટલો એ જ ભાતલું. આ પ્રમાણે ભાતલું કરીને થાળીમાં ઢાંકી મેલ્યું અને પછી દહીંના દોણામાંથી ઉપરનું સરસ મજાનું તરવાળું દહીં તાંસળીમાં ભરીને ઢાંકીને મૂકી દીધું. સવાર થઈ ગયું છે. આ ટબીબાઈનો ધણી તથા તેનો દિયર અને બીજા મજૂરો ખેતરે બાજરો લણવા માટે વહેલાસર નીકળી ગયા અને ટબીબાઈને કહેતા ગયા કે તું સમયસર ભાત લઈને ખેતરે આવી જજે. પરંતુ આજે તો ટબીબાઈ કોઈ ઓર મોજમાં હતા. પછી તો ટબીબાઈ પેલું ભાતલું તથા દહીંની તાંસળી એક લુગડામાં બાંધીને ચાલી નીકળ્યા અને પડોશીબાઈને કહેતા ગયા કે હું મારા ભગવાનના દર્શન કરવા ફરેણી જાઉં છું, હો. આમ કહીને ટબીબાઈ તો ચાલી નીકળ્યા. તે હરખમાં ને હરખમાં સીધા જ ફરેણી પહોંચી ગયા. સુપેડીથી ફરેણી કેમ આવી ગયું તે કંઈ ખબર જ ન પડી. જાણે મહારાજે જ પહોંચાડી દીધા હોય તેમ પહોંચી ગયા. અહીં મહારાજ પણ સવારની નિત્યવિધિ કરીને વેલાભાઈ સોનીને ઘરેથી નીકળીને જ્યાં સદ રામાનંદ સ્વામી ઉતારો કરતા તે ધર્મશાળામાં પધાર્યા. આ ધર્મશાળામાં સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ આ સભામાં બિરાજમાન થઈને સૌને સુખ આપતા હતા. બરાબર આ જ સમયે સુપેડીના સુથાર સ્ત્રી ભક્ત ટબીબાઈ આ સભામાં આવીને મહારાજને પંચાંગ પ્રણામ કરી હસતા હસતા કહેવા લાગ્યા કે હાલો મહારાજ, ભાતલું ને દહીં ખાવું છે ને? તેથી મહારાજ પણ હસતા હસતા હાલી નીકળ્યા ભાતલું ને દહીં ખાવા. જોયું કેવા ભગવાન અને કેવા તેના ભક્તો. પછી તો મહારાજે પણ ખૂબ જ હેતથી આ ટબીબાઈના ભાવનું ભાતલું અને દહીં ખાઈને પોતાના અંતરનો રાજીપો વ્યક્ત કર્યો. આ જોઈ ભાવુક ભક્ત ટબીબાઈ તો રાજી થઈ ગયા. આ ટબીબાઈ માટે તો આજનો દિવસ સોનાનો બની ગયો. હવે ભલે જે થવાનું હોય તે થાય. હવે આ બાજુ સુપેડીમાં ટબીબાઈના ધણીને ખબર પડી કે ટબીબાઈ તો તેના ભગવાન પાસે ફરેણી પહોંચી છે. તેથી સૌ સુથાર જ્ઞાતિના સંબંધીઓ કહેવા લાગ્યા કે આ સ્વામિનારાયણ તો જાદુગરા છે, તેથી આપણે સૌ જલ્દી ત્યાં પહોંચી જઈએ, નહીંતર ટબીબાઈને ક્યાંક સ્વામિનારાયણ સમાધિમાં મોકલી દેશે. આમ વિચારીને 3-4 સુથારો હોકો ગગડાવતા ચાલી નીકળ્યા અને પહોંચ્યા ફરેણી. આ બાજુમાં ફરેણીમાં બિરાજિત મહારાજે પણ આ આવનાર સુથારોની મનની વાત જાણી લીધી અને ખરેખર ટબીબાઈને સમાધિવશ કરી દીધી. ત્યાં થોડી વારમાં સુપેડીના સુથારો સભામાં આવી પહોંચ્યા અને ટબીબાઈ પાસે જઈને જોયું તો ખબર પડી કે ટબીબાઈ તો ખરેખર સમાધિ દશામાં હતા. ત્યારે આ સુપેડીના સુથારો તો પરસ્પર એકબીજા સામે જોઈને કહેવા લાગ્યા કે જોયું, આ જાદુગરા સ્વામિનારાયણે ખરેખર જાદુ કરી મેલ્યો ને? પછી તો ટબીબાઈનો ધણી ધુઆં પુઆં થઈને મહારાજને કહેવા લાગ્યો કે તમે આ બાઈને શું કરી મેલ્યું છે? ત્યારે મહારાજે કહ્યું કે આ ભક્તને તો સમાધિ થઈ ગઈ છે અને પ્રભુ સ્વરૂપનો આનંદ માણે છે, તે દેહમાં નથી. તમે તેની નાડી જોઈ લો. ત્યારે ટબીબાઈનો ધણી તેની નાડી પકડવા લાગ્યો, પણ નાડી હાથમાં ન આવી તે ન જ આવી અને તે વિચારમાં પડી ગયો. વળી મહારાજે કહ્યું કે એમ કરો, તમે તેના કાંડા ઉપર અંગારો મૂકો,
તેથી તમને પૂરી ખાતરી થઈ જાય કે તે ખરેખર દેહથી પર થઈ ગઈ છે કે નહીં. આ સાંભળીને ટબીબાઈના ધણીએ ટબીબાઈના કાંડા ઉપર અંગારો મૂક્યો, પણ આ ટબીબાઈનો હાથ હલ્યો પણ નહીં, પરંતુ આ સળગતા દેવતાથી બાઈના હાથનું લોહી ખદખદવા માંડ્યું. ત્યારે સુપેડીના આ સૌ સુથારો શ્રીજીને પ્રાર્થના કરી અરજ કરવા લાગ્યા કે હે મહારાજ, હે પ્રભુ, તમો તો ભગવાન છો, આ બાઈને હવે જગાડો, દયાળુ. સુપેડીના સુથારની આવી વિનયયુક્ત વાણી સાંભળી દયાળુ પ્રભુએ દયા કરી ટબીબાઈને દેહમાં લાવ્યા અને ટબીબાઈને કહેવા લાગ્યા કે અરે ટબી, તું ક્યાં ગઈ હતી? ત્યારે આ ટબીબાઈ કહે, મહારાજ, હું તો તમારા ધામમાં ગઈ હતી અને ભગવાનનું સુખ માણતી હતી. કેવો આનંદ, કેવી શાંતિ! તમે મને મહારાજ પાછી અહીં કેમ બોલાવી? હવે મારે અહીં નથી રહેવું. મહારાજ, મને અક્ષરધામનું અલૌકિક સુખ માણવા દ્યો ને. ટબીબાઈની આ વાત સાંભળીને સૌ સુથાર ભક્તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. સુથાર ભક્તોની આવી સ્થિતિ જોઈ મહારાજ આ ભક્તો પર રાજી થયા અને ટબીબાઈને તેમની સાથે સુપેડી જવાની આજ્ઞા કરી. સૌ સુથાર ભક્તો સાથે ટબીબાઈ સુપેડી જવા રવાના થયા. ત્યારબાદ આ સુપેડીનું સુથાર કુટુંબ ઘણા વર્ષો પછી જેતપુર રહેવા ગયું. ત્યાં જેતપુરમાં આ ટબીબાઈ વૃદ્ધાવસ્થામાં માંદા પડે છે. ત્યારે મહારાજ પોતાના આ લાડીલા ભક્તને અંત સમય તેડવા માટે હજારો સંતો અને ભક્તો સાથે વિમાન લઈને આવ્યા અને ટબીબાઈને તેડી ગયા. જેતપુરના સૌ ભક્તોને આ દિવ્ય દર્શન થયા અને ભગવાનને ભાવથી ભાતલું જમાડનાર આ ટબીબાઈ અંત સમયે સૌને કહેતા ગયા કે જુઓ, મારા પ્રભુ મને તેડવા પધાર્યા છે, સૌ દર્શન કરી લ્યો, ઠીક લ્યો. જય સ્વામિનારાયણ ભક્તો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.